ડાયરાને રામ રામ. તો ચાલો મોરારી બાપુની સપ્તાહમાં અને પછી કથા મંડપની અંદર તમે અધ્ધર જોઈજો. આવા પંખા તમે જોયેલા કરી જોઈ એના પાંખડા જોવો તમે. તો આવું છે. ચાલો સપ્તાહમાં મળીએ. અને અવશ્ય ભૂલ્યા વગર કથા સાંભળવા પધારજો. છે તરબૂચની પ્રસાદી અને આગળ ભોજનશાળા છે. તો હવે આગળ જઈએ. હવે આમાંથી વિડીયોમાં બન્યા રહેજો. અને જો આ શેરડી છે. હા જોઈ આમાં કેટલા ગેર હાલે. તમને એમ થાય કે હોય આ ત્રણ ગેર ચાલુ છે. બોલો આ રીતનું આયોજન છે. અને તમારે કદાચ રસ તમારે કદાચ પીવું હોય એટલો ના પાડે નહીં ભલામણ આવી પ્રસાદી. તો આવું છે. અવશ્ય કથામાં પધારજો એકાદી વાર. અને હવે આપણે જવાનું છે ઓલી કથા મંડપ બાજુ. પછી જવાનું છે ઓલી ભોજન શાળા છે. તો હવે એમ કે જઈએ ભોજન શાળા બાજુ. અને એકાદી વાર રાતનો નજારો બહુ મસ્ત આવે હોય એમ કહે છે. એટલે અવશ્ય રાતે એકાદી વાર તો આવવું જ હશે. સપ્તાહ સાંભળવા દિવસે આવશું પણ રાતે પાછું જોવા ભલામણ આવું આયોજન હોય ને આપણે ન આવીએ જોવા કેમ બને અડખે પડખેથી. અવશ્ય આવજો મારા વાલા. તો આજે પહેલો દિવસ ને પહેલા દિવસમાં પ્રસાદી લેવા જવાનું છે આપણે. ભોજનશાળા છે. 3 મંડપ છે. કેટલા? વિશ્વનાથ ભોજન ખંડ. તો બસ હમણાં પ્રસાદીનું ચાલુ થઈ જશે ટૂંક સમયમાં. ત્યાં સુધી આપણે જોઈએ આગળ કઈ રીતનું ક્યાં ક્યાં છે. ત્યાં અલગ અલગ બધા વિભાગ છે. તો જો આપણે અત્યારે પગ આવી ગયા છીએ અને ભોજનશાળામાં. અને હવે જો આપણે આવી ગયા પોથી યાત્રામાં. બરાબર, ચાલો હવે અહીંયાથી શરૂઆત થાય. તો પાલીતાણાથી વાસ્તે ગાસ્તે પોથી લઈને સગાપરા આશ્રમે. અને આમ તમે જોવો લારીમાં જોવો આમ ઢીંગલા બેસી ગયા પણ જોઈ લો. અને ગજરાજ ને આમ જોવો તો ખરા એ ડીજે ને ને વાસ્તે ગાસ્તે પાલીતાણાથી જાય છે પોથી. એ મળી જાય. ચાલો સગાપરા. આવો ઉમંગ હે ભલા કરે આવો ઉત્સવ તો ભલામણા ક્યારેક જ જોવા મળે. આમ તમે આમ પોથી યાત્રામાં તમે આમ જોવો ને તમને આમ છે ઓ હોય કેવો ઉત્સવ છે. એમાં તે 100 ડીજે છે. 7 ડીજે જોઈ લો કેમ પણ હે. આવો ઉમંગ અંદરથી ઉમંગ આવે ને ત્યારે આવો ઉમંગ આવે ભાઈ. ઠેઠ પાલીતાણાથી હગાપરા સુધી. અને હવે બગી 25 બગી છે. 25 બગી કેટલી? 25 બગી, 7 ડીજે, પછી ઊંટ ગાડી બધું આગળ આવશે. તમે વિડીયો એનો બન્યા રહેજો. 2 વ્હીલનો પાર જ નહીં ભાઈ. પછી પગપાળા અમુક
સત્સંગ ગાતા ગાતા અહીંયા ધૂન ગાતા ગાતા હવે જોઈ લે બધું કેમ જાય પણ પછી પછી મોટ ગાડી તો અલગ ગણજો તેની કેટલી છે 3 ગયા 4 કેમ કે આવો ઉત્સવ તો આપણે પહેલી વાર જોયો તો આપણે જ્ઞાત નથી ક્યાંય તો કેમ જોઈએ કયો લ્યો આ તો આજ બાજુમાં હતી એટલે એમ થયું કે હાલો જાવી દે પોથી યાત્રામાં ત્યારે એમ થયું કે ઓહો પછી બગી ને ગજરાસ હાથી ને ઊંટ ગાડી ને હાથ તો ડીજે હતા અને એમાં બધા ભક્તો રામધૂન લેતા અને ડીજે વાગતો હોય ને ચાલુ ડીજેમાં રાસ લેતા હોય ને તો ચાલો આપણે રાસ લેવા જઈએ ચાલો
વચબારી વાળું છે ને કોણ હતા છે ને